આ અનુભવી આવ્યો છે અવતાર, માથે સદગુરુને ધાર, જાવું હોય જો ધણીને દરબાર, તો તારી બેડલી એ ઉતારશે ભવપાર. આવો જેસલ રાય પ્રેમ થકી મળીએ, અને પૂરા સંત હોય ત્યાં જઈને ભળીએ. પૂરા સંત કેવા હોય? લસણના પૂરા હોય? હે? વચનના પૂરા. જે વચન લીધું એ મૂકે નહીં, કોઈ દી છોડે નહીં. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થાકે મુનિજન પંડિતા, તાકો વેદ ન પાવે પાર. જેનો વેદ ના પાવે પાર, એવી વસ્તુ આપણને સહજમાં સદગુરુએ હાવ મફતમાં આપી દીધી ને, એટલે કિંમત નથી. આપણે શું આની બદલીમાં આપી દીધું છે ભાઈ? અને કંઈ આપીએ કંઈ એવું આપણી પાસે કંઈ છે નહીં. શું આપણે આપી? જે ગણો એ એનું છે. તન મન ધન કહો તો એ બધું એનું છે. આમાં એ વાત પછી લાંબી થઈ જાય ને ગુરુ મહિમા રહી જાય એવું છે. કારણ કે આજનો મહિમા એવો છે. અને આપણે માનની ને જાગ્યા અહીંયાથી જ હવાર. માનની તો આજથી આપણે ગુરુ પૂનમ જ છે ને. ઘરેથી આપણે ગુરુદ્વારે નીકળ્યા જવા માટે, તો જેટલા શ્વાસા તમે અહીંથી ભર્યા એ બધા એને જમા કરવા જ પડે. એમાં હાલ જ નહીં. કોઈ તમે કંપનીમાં નોકરી કરતા હોય, દરવાજાની અંદર પ્રવેશ કરી ગયા એટલે હાજરી એને પૂરી જ દેવી પડે, ચાલે જ નહીં. એવું છે આમાંય. એના નામથી તમે આગળ હાલો ને, પણ ધંધો કરો ધણીના નામે. હા, ધણી વગરનું કોઈ ખેતરમાં કામ કરવા જાઓ, પાળી નાખવા જાઓ, તો ગાંઠનો આવીને ખેતરનો માલિક વઢે આપણને. કુન્યાય ખાડા કરવાનું કીધું? પાણી એ ના આપે, ચાય ના આપે, ગાળીઓ આપે ઉપરથી. અને ધણી નક્કી કરીને આપણે જ્યાં હોય તો ચા આવે, ભાત આવે, પાણી આપી જાય, હાજર દાળી આપી દે. લ્યો, એમ ધણી કરો, પણ એવો માલિક નક્કી કરો. સબકા માલિક એક. બધાયનો માલિક એક છે, પણ આપણે નોખા માન્યા છે ને. આપણે જુદા જુદા દેવ માન્યા છે. દેવ સહેજ પણ જુદો નથી એવું કોણ બોલ્યું? જેના 52 કામ કરી ગયો ને એ નરસિંહ મહેતા કહે છે કે એક છે હરી એક જુદો ના જાણો જરી. ભગવાન એક જ છે. આ ચાંદો એક છે, આ સૂર્ય એક છે, આ પૃથ્વી એક છે, પવન એક છે, આ બધું એક જ છે. એમ ગુરુ એક જ છે. આ તો દેહથી આપણે નોખા માન્યા. એક જ ગુરુ, એક જ ઈશ્વર, એક જ નામ નિશાની. આ એક ટેકને જેને ધારી એને આ સત્ય ભક્તિ સમજાણી. સત્ય ભક્તિ આને કહેવાય. એક છે ને એને. બાકી જુદું માને એવી તો ઘણાય ભક્તિ કરે છે. ભક્તિ સબ કરે, ભક્તિમાં ફેર. એક ભક્તિ અજબ હે, એક ત્રાંબિયાની હવાશેર. હવાશેર ભક્તિ તો તરત આપણને આવડી જાય. વહેલું ઉઠીને નાવું, 2-4 માળા આમ ફડફડાઈને ફેરવી દેવી, મોઠી ચકલા દાણા નાખી દેવા. આવું તો આપણને હાવ બાંઠે ફાઈ ગયું છે. એમાં કોઈને શીખવાડવું પડે? એ તો જોવાથી નહીં આપણને. પણ પોતાના સ્વરૂપની ભાન કરવી એ કોઈ નાની હોવાની વાત નથી હો. 3.5 હાથના દેહમાં આપણે આટલા વર્ષથી એના ભેળા રહી છીએ, પણ આપણા આત્માને આપણે ભાળ્યો? અને ભાળ્યો હોય તો ઊભા થઈને કહી દો આમ આંગળી અધર કરીને. એને ઓળખવો પડશે વહેલો મોડો. અત્યારે નહીં, પણ ગમે ત્યારે તમારે આ અવસર આવશે. મનુષ્ય દેહ આવશે અને મનુષ્ય દેહથી જ ઓળખાય. બાકી કોઈ બીજા ઓળખી શક્યા નથી. એટલે આના અનુભવી આવ્યો છે અવતાર. આ મનુષ્ય દેહ એક જ એવો છે કે ઈશ્વરનું નક્કીપણું કરી શકે અને બીજાને નક્કીપણું કરાવી શકે. આ અવસર તારો હરિભજનનો, એમાં કોડી ન બેસે દામ. ભજી લે ને નારાયણનું નામ. હાવ મફતમાં છે, પણ આ નવરાશ નથી માણાને મળતી. આજે આખો દી આમાં જતો રહ્યો ને, જો વહેલો આપણે ચાલુ કરી દો ચાંદનો વીતી ગયો હોત. પણ આટલી પળ આમાં જઈને એ પરમાત્માની કૃપા કહેવાય. હા,
જીવન જોબન રાજધન અવિચળ રહે નહીં કોઈ, જો ઘડી જાય સત્સંગ में જીવન કા ફળ સોય. આવતો જન્મ તમે જેટલા શ્વાસા આની અંદર જમા કર્યા ને, એક શ્વાસો આમાં જમા કર્યો હોય તો એક અવતારીને આપવો પડશે, આપવો પડશે ને આપવો પડશે. एक श्वास में जात है 3 लोक का मोल, कहना सो कह दिया अब क्या बजाऊं ढोल. એક અજંપા જાપ આમાં જમા કર્યો હોય તો એને એક મનુષ્ય અવતાર આપવો પડશે. અનહદ ડંકા સુનમાં વાગે. દરેકની પાસે આ ડંકા વાગે છે ને જેને સાંભળ્યા એને કીધું, જેને આ ડંકા સાંભળ્યા એને કોઈએ ડંકા કીધા, કોઈએ ઝાલર કીધી, કોઈએ નોબત કીધી, કોઈએ વેણુજંતર કીધું, કોઈએ મોરલી કીધી, પણ સુણતા આનંદ સુખ હોય, મુનિવરના મન મોય, અખંડ વાગે આરતી. આ આરતી અખંડ છે, હા ભળી હોય તો. बिन बजावे निस्दिन बाजे घंटड़ी शंख नगारी, बहराए सुन सुन मस्त होते तन की खबर विसारी. आ सोहम शब्द विचारो साधु, सोहम शब्द विचारो, माला कर से ना फिरत है जीभ वर्ण न उचारो, साधु सोहम शब्द विचारो. તમારામાં જે અવાજ કરી રહ્યો છે કોઈ સામાન્ય નથી, એ ધણીનો ધણી છે ભલામણા, એને ઓળખો, ખાલી ખુવાર ના થશો, ખોટો ટાઈમ પાસ ના કરશો. આ અનુભવ કરવા માટે કુદરતે આપણને આવો મોંઘો મનુષ્ય દે, ફરી ફરી મળે નહીં વારંવાર. માટે હે ભાઈ તું ભજી લે ને કીર્તાર. સંતો બહુ દયાળુ છે, કોઈ ભાઈ કે કોઈ બાપાએ કીધા છે. હા, અને પછી ના સમજ્યા ને પછી સવારામ બાપાએ એવું કીધું છો કે નફટ નીચ નક્કી કર નિર્લજ, કોટાન કોટ ફર્યો ફેરા. વચન વિચારી તમે જુઓ વેદના, નહીતર કાળ છે વેરી આ જગત કેરા. આ જગતનો કાળ વેરી છે અને કાળ પછી કોઈને છોડતો નથી. આવ્યો કાળ છોડે નહીં, ભલે હોય ભગવાન. પીલે ભાલો માર્યું તેથી કૃષ્ણ હતા બળવાન. તો કાળ કલેશ કાયાથી ત્યાગે, અનહદ ડંકા સુનમાં વાગે. ગુરુ સંતોષી આંગણ લાવે, કોટી તીર્થનું ફળ ઈ પાવે. ગુરુ સંતોષી જોતા જણાય શાંતિ, આ સંતોષમાં મળે છે. સંતોષી જન છે સુખિયા, તૃષ્ણાએ શું વળે છે. જોતા જણાય શાંતિ, આ તો સંતોષમાં મળે છે. જગતમાં સદગુરુ જેવું કોઈ સંતોષી છે નહીં. બાકી બધે જ્યાં જાઓ અહીંયા લૂંટો લૂંટો લૂંટો. અને સદગુરુ તો આપવાનું કામ કર્યું છે ભલામણા. જે કોઈ ના આપી શકે એવું સદગુરુ આપે છે. સદગુરુ સર્વમાં શ્રેષ્ઠ है, जीव माला माही मेर, चित जो शांति चाहिए तो जा गुरु ना घेर. અનહદ ડંકા સુનમાં વાગે, ગુરુ સંતોષી આંગણ લાવે. જેના ઘેર સદગુરુના વાસા ઉદળા, જેના આંગણા. વાસા હોય તો સદગુરુને નક્કી કરી લીધા હોય ને ભેળા તો. અને એને જ ગાયું છે 68 તીરથ સદગુરુ ચરણે, ગંગા જમના રેવા. ગુરુ મારા ગંગા, ગુરુ મારા ગોમતી, ગુરુ મારા કાશી ને કેદાર. ગુરુમાં બધાય તીરથ હમાઈ જાય. હાથીના પગલામાં બધાય જાનવરના પગલા હમાઈ જાય. હાથીના પગલાથી કોઈનું પગલું મોટું નથી નથી અને નથી. અને જોયું હોય કોઈ તો આપણે આવવું જોવા હાલો. ગુરુ પદથી કોઈ મોટું પદ નથી, ગુરુ ચરણથી કોઈ મોટું ચરણ નથી.
જય ગુરુ. ગુરુ સંતોષી આગળ લાવે, કોટી તીર્થનું ફળ ઈ પાવે. તમે ગમે એટલા તીર્થ ફરી આવો જન્મ ધરીને, આખી જિંદગી તીર્થ કરે કરો ને તોય બધાય તીર્થે પોગાય એવું જ નથી. તોય અમુક તીર્થ તો રહી જ જાય, તમને ખબર જ ના હોય. લ્યો આપણા ગામમાં તીર્થ છે, તમને ખબર છે? બહારથી કેટલાય આવે છે. લ્યો અહીં કોક ગઈડિયાને ખબર હોય તો હોય. આપણા ગામમાં તીર્થ છે. આ શીદડો સ્વામિનારાયણ ભગવાને વાયેલો હતો, એના સોડિયા અત્યારે એવડાય આઈને લઈ જાય. લ્યો અહીં બધું બાવામાં કોક સંત સમાધિ લીધી. લ્યો આ આપણને ગણતરી છે. ગામની ગંગા તલાય બરોબર. બોલો રામા. આવું છે. આ બોલે અમારા ગામનો રામો બાવો. આવું છે બધું. એટલે બહુ આ તો લાંબો છે ગુરુ મહિમા, પણ હવે ટૂંકમાં વાત લઈ લઈ, કારણ કે આજ સવારના તમે હેરાન થાઓ છો તો અમે થતા હશું 2 દાડાથી. આ બધો આ માંડવો બાંધવામાં 2-3 દાડા લાગ્યા ને, એટલે અમને એમ થયું કે આ બધું કરીને આવડા જો આવીને બેઠા હોય ને 2 કલાક એમની વાંહે ના બગાડી, નકર ચાંદની જાય બોલી ગયા હોત. હા અમને એમ થાય હટ હળવા થઈ જઈ ને, હે પણ ના, પરસેવો પાડવો. હા પરસેવાનું ઉગે, બાકી ખીચા કાપેલાનું ઉગતું નથી. એટલે થોડીક મહેનત કરી, અને આ મહેનત આપણી લેખે જાય, ઓલી અલેખે છે. આ પાયો જે મેને નામ રતન ધન પાયો, આ ખર્ચે ના ખૂટે, વાકો ચોર ના લૂટે. તમે દુનિયામાં બધી વાપરો, જે વસ્તુ વાપરશો ને એ ખૂટશે, ઘટશે. આ એક જ વસ્તુ એવી છે કે જેમ વાપરો એમ વધે. એ નામ ભજન તમને બતાવ્યું ને, એ નામ ભજન સમરણ. સમરણ સિદ્ધ यूं કરો જૈસે દામ કંગાલ, કહે કબીર વિસરે નહીં, એ પલ પલ લે સંભાળ. ગરીબ માણા હોય એ કમાણીના 500 રૂપિયા કમાણો હોય, એ કેવી રીતે વાપરતો હોય ને ઓલા દલાલીમ કમાણા હોય એ કેવી રીતે વાપરતા હોય, એમાં ફેર નહીં. હે બેને વાપરવામાં ફરક ને. ઓલો એમાંથી 50 રૂપિયાનું તેલ લાવે, 50 રૂપિયાના મરચા લાવે, 50 રૂપિયાની ખાંડ લાવે, 50 રૂપિયાની મોરસ લાવે, એમ કરીને આખો દાડો પોતાનો વિતાવે. 500 રૂપિયામાં એક બહુ આમ ઝીણવટથી એનો દિવસ ગુજારે. અને કોકનામાં કમાણા હોય ને એને આટલી બધી કંઈ ગણતરી હોય નહીં. એમ આ કમાણી આપણને સદગુરુએ બતાવી છે ને, એ ખર્ચે ને ખૂટે, વાકો ચોર ના લૂટે, કોઈ લૂંટી ના જાય. અને આ લૂંટવા આવે ને તો વાલીઓ લૂંટારો વાલ્મીકી ઋષિ બની જાય. આ કદાચ કોક લૂંટવા આવી જાય તો વાલીઓ લૂંટારો હોય, જેસલ બારવટીઓ હોય તો એ પણ પીર થઈ જાય. આનું પ્રમાણ સા. આ કોઈ પ્રમાણ વગરની વાર્તા એવું નથી. અમારે શ્રાવણ મહિનો આવે ને એટલે 15 દાડા પછી ચાલુ થશે જપ્યા તપ્યા ને દેરાણી ને જેઠાણી ને હાહુ ને વહુ ને. હું તો વિચાર જ કરું કે રોજ નવી વાત ક્યાંથી લાવતા હે, રોજ નવી. બોલો એમને સૈણી ફૂટે ને આપણને ના ફૂટે? આપણને તો હાચુકલા સદગુરુ મળ્યા. હે ના નીકળે. ભુવાને ઘડીક દાખલો વગાડો ને માતા હેરમાં આવતી હોય તો આ આટલા બધા ઢોલકા વગાડે ને ગુરુ હેરમાં ના આવે તો નકામું છે ને. હે હાચુકલી વાત છે હો. હા અમુક તો હું મેં કે આ સોપડીમાં જોઈને બોલતું એવું નહીં માની લેવાનું. હા એમાંથી ના નીકળે. આ તો કંઈક ઉપરથી ધોધ ચાલુ થતો હોય ને એ ભોજા બાપાનો કેન્દ્રમાં હોય તો, તમે ટાવરમાં હોય તો જ વાત થાય. તમારા મોબાઈલમાં ટાવર હોવા જોઈએ, બેલેન્સ હોવું જોઈએ, ચાર્જિંગ હોવું જોઈએ, નંબર સાચો હોવો જોઈએ, તો તમે વાત કરીએ કોને. આવું બધું હાચુકલું છે. તમે આયા એ હાચુકલું.
આજ આપણે જે આ તહેવાર ઉજવ્યો છે એ હાચુકલો, અને પૈસા તમે જે ભાગીને આયા એ હાચુકલા નહીં. હે, છોકરાને સળિયું નથી લવાતી, 500 ને 1000 રૂપિયા ભાડું થાય ને તમે આટલો સુધી આવો અને હાવ અહીંથી ફોગટ ફેરો લઈને જાઓ તો કુદરત મને ગુનેગાર ના ઠેરાવે? હે, પણ અહીંથી આ જે કંઈ લીધા જેવું છે લઈ દેજો. અને હંમેશા અમારા ઘરનો માલ આપી છે. આ તો ઉગારામ દાદાની પાસેથી ને હીરસાગર બાપાને એ બધું ઠેઠ ત્યાંથી હાલ્યું આવે છે. આપણા ઘરની તો વાત છે નહીં. હે, વાત એ ઘરની કોક વિરલા જાણે, દેખત પંથી કોક ઠેકાણે. એ ઘરની એટલે ગુરુના ઘરની, હો, નિજ ઘરની, આત્માના ઘરની. એ ઘરમાં જઈને આયા ને એમને શું કીધું? તું તારા ઓઠે હરીને નથી દેખતો, આ કુંદળ ઓઠે કનક ઢંકાય. તું તારા ઓઠે હરીને નથી દેખતો, કુંદળ ઓઠે કનક ઢંકાય. કનક એટલે હોનું. કુંદળની અંદર હોનું છે એમ તમારામાં આત્મા છે. તલની અંદર તેલ છે, દૂધમાં ઘી છે, શેરડીમાં હાકર છે. એમ પરિબ્રહ્મ પરમાત્મા આ મનુષ્ય દેહની અંદર છે. પણ એવા વાત એ ઘરની કોક વિરલા જાણે, દેખત પંથી કોક ઠેકાણે. પણ પ્રેમ પિયાની આસત લાગી, એને સુનમાં ઝગમગ જ્યોતિ જાગી. પ્રેમ પિયા એટલે પરમાત્મા, સદગુરુ. એની અંદર જેટલો પ્રેમ તમે કેળવ્યો હોય તો આસત લાગી. શુદ્ધ પ્રેમ, અલૌકિક પ્રેમ. એવા પ્રેમી સદગુરુ મળ્યા તો સફળ થયો આ જન્મારો. પછી હું ગાંડી કે આ દુનિયા ગાંડી, તમે જ્ઞાની થઈને વિચારો. આવી પ્યાલી મેં તો પીધી સદગુરુના હાથે. પિતા મારી પ્રીત બંધાણી, આ પ્રીતમ વરની સંગાથે. પ્રીતમ વર કોણ? મીરા કે આવા વરને શું વરું? આ તો આજ જન્મ કાલ મરી જાય. હું તો વરું મારા ગીરધર લાલને, મારો સુડલો અમર હો જાય. અને થઈ ગયો. જો મીરા કહ્યું છે આપણી માસીને છોડી થાય, આપણી ફઈન દીકરી છે, તો આપણે અત્યારે શું કામ સંભાળવી છે? અમર વરને વરી ચૂકી તે. આટલો ફેર. અમર ચૂડો આપણા હાથમાં મેર કરી છે સદગુરુ દીન દયાળ. અનાદિ નામ પારસમણી. તમારી પાસે અનાદિ નામ પારસમણી છે, પણ લોઢું અને પારસમણી બે ટચ થાય અને વચ્ચે જે કાટના કડપલા છે ને એ ઉખડે ને તો એનું એ લોઢું હોનું બને. બાકી હજારો વર્ષ સુધી લોઢાની પડખે પારસમણી પડી હોય છતાં એ હોનું નથી બનતી. કેમ? કે કાટના કડપલા છે. એમ કાટ કપટ ગુરુ કારીગર કાઢે, ધોબી જ્યું કપડા ધોતા है, रंग पतंग चढ़े बहु रंगा, श्वासो श्वासे श्रोता है, गुरु कहे तू सुनी ले ज्ञानी, आ तन पिंजर मन तोता है. મન છે ને તો પંખી જેવું છે. ઘડીકમાં મારા બેટું ક્યાંય નું ક્યાંય આંટો મારીને આવતું રહે. હે, એને વશ કરવાની જરૂર છે. મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ ઝાંખી થાય. હા, હવે આ પ્રેમ પિયાની આસત લાગી તો સુનમાં ઝગમગ જ્યોતિ જાગી. નિરખી ન્યાલ ભયા હે નૂરા. આ નિરખવામાં જેને આવી ગયું ને, નિરખતા નેણા હરખે ને મટી જાય મનડાની ધોડ. ન્યાલ જેને રામાપીર ભેટિયા એ નર થઈ ગયા ન્યાલ. એને હાલવાનું બાકી ના રહ્યું, મેળવવાનું બાકી ના રહ્યું, ગોતવાનું બાકી ના રહ્યું. એને પંથ હતા એ થયા પરિપૂર્ણ. નવધા નામ મિટાયો, દશમ દશા પ્રગટી દલ ભીતર, તો અનેકમાં એક હમાયો. આ ગુરુગમની વાત છે, ગુરુગમની ભાષા છે. આ કોઈ હિન્દી નથી, કોઈ સંસ્કૃત નથી, આ કોઈ અંગ્રેજી નથી. હા, પણ ગુરુગમ વાળાને તરત જ વાત ગળે ઉતરી જાય કે આ શું કીધું એમ. નિરખી ન્યાલ ભયા હે નૂરા.
આને જેને નિરખવામાં આવી ગયો ને જોઈ ગયા ને એમને તો બહુ કીધું, પણ કોણ માને? બહુ કીધું હો. સતાર શાકે જેને જેને કહું એ કહ્યું ના માને, અને મૂર્ખ જાણીને મારે છે લાતું. કોને કહેવી આ દિલડાની વાતું? જેને જેને કહું એ કહ્યું ના માને, અને ના માને ખતરો કરવો હોય કરી દેજો, કોકને હારી શિખામણ આપી દેજો. અમારે કાંઈ ડોશીમાં નામ નથી બોલતો, સમજી દેજો. એક ડોશીમાં પાડોશીમાં રહેતા હતા, અને એમાં એક મહારાજ આવ્યા. તો હું ચા પાણી કરવા આમ લઈને જતો હતો, અને ડોશીમાં એક ઘાન બે કટકા ગાળ્યું બોલે. એટલે બાપુ ઊભા રહીને કે એ માં, તમારા મોઢામાં આટલા વર્ષે રામનું નામ શોભે, એના બદલે તમે શું બોલો છો? અને ભાઈ ડોશીમાનો પીતો જો કે આજકાલનો જોગીને ઢેસણામી જટા તું મને સમજાવવા આવ્યો. બાપુને કીધું ભર્યા ને ભર્યા હાલો ને. અમુકને કહેવા તો એને જ કહેવાય, અમુકને ના કહેવાય. એ તો ઉલટા ઉપદેશ કરવા આવે, કરણીના હીણાને કહેવા જતા સામા શબ્દ અડાવે, લોભ મોહ અતિ અંતરના બોધ બીજાને બતાવે, સાની વાતું સમજાવે. આવા અલગારીને શું કહેવું? શીખીને શીંગડા ભીડાવે. તમે શું કહો? પણ ટૂંકમાં હવે બે ત્રણ કડી છે, લઈ લો. ગુરુ મહિમા પ્રભાતે ગાવે, કોટાન કોટ કર્મ બળી જાવે. પ્રભાત એટલે આ મહિમા ગાવો તો પડશે જ. મહિમા જો તમે નહીં ગાવ અને દુનિયાના ખોબા ભર્યા ને દુનિયાના મહિમા તમે ગમે એટલા ગાશો તો એક દી તમે ખાલી હાથે જાશો. પણ જેનો મહિમા ગાવાનો છે ને એને ગઈ લેજો. હા, ગુરુ મહિમા પ્રભાતે ગાવે. પ્રભાત એટલે નહીં દિવસ કે નહીં રાત. પ્રભાત એટલે અખંડ જાગૃતિ. પ્રભાત એટલે બ્રહ્મ મુહૂર્ત. જો કોઈ યોગીજન ધ્યાન લગાવે, બેઠ સદા પ્રભાત, બ્રહ્માનંદ મોક્ષ પદ પાવે, પછી ફેર જન્મ ન યાદ, આ નિરંજન માળા ઘટ મેં ફિરે દિન રાત. કોટાન કોટ કર્મ બળી જાવે. ગુરુ મહિમા પ્રભાતે ગાવે. એક ક્ષણવાર જો ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહી, તો કોટિક જન્મના કરેલા કર્મો એ જ ક્ષણે બળી જાય. આપણે પાણી પીવીને અડધી કલાક પછી તરસ મટે? તરત આમ પાણી પીધું ને તરત તૃષ્ણા મટે. ભૂખ લાગી હોય ને ખાઈ લ્યો એટલે તરત જ ભૂખ મટી જાય. એમ આમાં એવું છે, બ્રહ્મ સ્વરૂપની ખબર પડી જાય તો બ્રહ્મ હિકા હમ બાળકા, બ્રહ્મ હમારી જાત, બ્રહ્મા હી હમ ઉત્પન્યા અને બ્રહ્મા હી સમાત. હવે બીજી કડી કહી દઉં, ઝડપી આવશે હવે. ગુરુ મહિમા મધ્યાને બોલે, જ્ઞાન ચક્ષુ અંતર ના ખોલે. સવારામ બાપાના શબ્દો કેટલા અટપટા જો છે ગુજરાતી. મધ્યાને ગુરુ મહિમા, મધ્યાને એટલે મય ધ્યાને, જેનું ધ્યાન અંદર પડી ગયું ને, કરબંધ બાહ્ય દ્રષ્ટિ, અંતર તપાસ તારું, ઝાંખીને જો જણાશે સાચો છે યાર દિલમાં. મય ધ્યાન કરો, प्रभु का ध्यान धरो, बुरा कामों से डरो, प्रभु भजन करो, सच्चा धन कमाना. आ हाचू धन से, हाचू धन से. आ गुरु ની કૃપા એ મારે હાચું ધન છે. મધ્યાને એટલે વચ્ચે, મધ્યાને એટલે સાક્ષી, મધ્યાને એટલે વર્તમાન, મધ્યાને એટલે નિશાન, મધ્યાને એટલે આધાર. ગુરુ મહિમા મધ્યાને બોલે તો જ્ઞાન ચક્ષુ અંતર ના ખોલે. સદગુરુના શબ્દે જેની સુરતા વળગી જઈ, ઝડપ સુરતા શબ્દને બાંધી, ઈંડ ફૂટ્યું ત્યાં તો ગરજના ગાજી. ઓહો હો, આટલો બધો આની અંદર માલ, કેટલી બધી વાણી, કેટલા વેદો,
કેટલો સત્સંગ, કેટલા ઉપનિષદો, કેટલા પુરાણો હજુ નીકળ જ કરે છે, પણ આ ખૂટે એવું નથી. અખે મહેલમાં આનંદ ભર્યો, જ્યાં વર્ષે અમૃતનો દરિયો, આખો અમૃતનો દરિયો ભર્યો પીવો હોય તો. અને આમાં અમૃત બાએ છે. એટલે ગુરુ મહિમા મધ્યાને બોલે, જ્ઞાન ચક્ષુ અંતર ના ખોલે. અંતરમાં શું પડ્યું છે એ દેખાય, એને કિલોમીટર કપી ગયા કહેવાય. અહીં બેઠા બેઠા તમે ભાળો ને, એને કિલોમીટર કપી ગયા કહેવાય. જગત બાર આંટા મારસ નથી, જમીન આકાશે પીયું વસ્યો તમ પાસે. જે અનુભવ થઈ ગયો એ મહાપુરુષે બધાએ કીધું કે તમારી પાસે છે. હવે તમારે માનવું કે ના માનવું એ તમારા હાથની વાત છે. બાકી સંતો તો ઢોલ વગાડી વગાડી અને જગાડે જ છે. અને જગાડવાનું કામ એ ના કરે તો કોણ કરે? માં હવરાવે અને સંત જગાડે, મેળવી દે ભગવંત. આવો સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. એને બીજાને ઉગારવાનો જ ભાવ, બીજાને ઉગારવા, બસ. આ અવતાર એટલા હાટું સંતો લે છે આ જગતમાં. સંત બળે પરમારથી, શીતલ વાકો અંગ, તપસ બુઝાવે ઓરન કી ઓર દે દે અપનો રંગ. પોતાની પાસે જે કંઈ મેળવ્યું હોય એને આપતા વાર ના લગાડે. એટલે ગુરુ મહિમા મધ્યાને બોલે, જ્ઞાન ચક્ષુ અંતર ના ખોલે. સંધ્યા ટાણે પઢે ગુરુ મહિમા તો સર્વ સિદ્ધિની સિદ્ધિ છે એમાં. તમારે સિદ્ધિ ક્યાંય ગોતવા જવાની નથી. હાવ સિદ્ધિ, ચાઈ વાંક ઘોંક નહીં. બીજી છે ને બધી વાંકી છે, એ ભોગવવું પડશે. અને હાવ સિદ્ધિ, કોઈ જગ્યાએ રૂકાવટ જ નહીં. સવારામ બાપાએ એક કડીમાં કીધું, નથી યોગ સિદ્ધિની જરૂરી. એ યોગ સિદ્ધિ તમારે કંઈ કરવાની જરૂર નથી. નથી યોગ સિદ્ધિની જરૂરી. મેં તો નામ સાહેબ કા નૂરી. કેટલા નામ સાહેબ કા? નામ છે ને એ સાહેબ છે. અખંડ સાહેબ જી કો નામ और सब खंड है, खंडित मेरू ने सुमेर, आ ब्रह्मांडो सब खंड है. नाम साहेब का नूरी. नाम से ये राम से, राम थी नाम नोखू नहीं. कबीर साहेबे कीधु, राम नाम तब जाण्यू जेने आत्म तत्व पिछाण्यू. संतो राम नाम तब जाण्यू. बाकी सहस्त्र नाम साहेब जी ना सहस्त्र नाम पर सही, पण जे नाम में गुरु गोविंद वसे ये नामनी कोकन गम थई. एने कोकन गम थई अने कोकन गम थई. यहाँ काल आपणे बधा एने गाड़ी बांधीने जवुं पड़े. बाकी रावणे जाए है ने गाड़ियों बांधीने, ये गाड़ियों बांधीने जाए. अने आय गुरुना दर्शने जई है, गुरुना सानिध्य में जई छी. 68 तीरथ सदगुरु चरणे. आवुं नक्की थाय तो आपड़ा किलोमीटर कपाई गेला छे. गुरुपद पंकज पूजता 14 लोक पूजाय. शिव विरंची शारदा ए बधाय गुरु तना जस गाय. तमे हूँ गाईश एटलुं नहीं. आदि अनादि थी आपड़ा देवी देवताओं पण गुरुना गुण गाता आया है. वेद पुराणों पण गुरुना गुण गाय छे. तोय हजू पार कोई पामी क्या नथी. ए गुरुना गुण तना वखाण सुवर्णव मुखे थी कहूँ तो माप न आवे.
ઇન્દ્ર કુબેર જેનો પાર ન પાવે, ચાર વેદ જેના ગુણ ગાવે, અગમ ઘરમાં આપે રમી રહ્યા, બે હાથ બારની વાતી લાવે, દાસ સવાને ગુરુ ફુલગરજી મળ્યા, તો ચરણ પ્રતાપથી એના ગુણ ગાવે. એમ સદગુરુના ચરણે પહોંચી ગયા, એના પ્રતાપથી બધાય બોલ્યા છે. આ આપણા ઘરની વાત નથી, એના ઘરની વાત છે. એના ઘરમાં અખૂટ ભંડાર છે, પણ એના અધિકારી જે બની ગયા ને, સદગુરુ શબ્દના બની જાઓ અધિકારી પાનબાઈ. મેલી દો અંતરના અભિમાન, માન મેલીને પછી આવો મેદાનમાં, તો બતાવું સદગુરુની શાન. અને એ બતાવી ભોજા બાપાએ આ સોહમ શબ્દની શાન ગુરુ ચરણે જાણી. એ જાપ અચંપા જપતા, તો કે મોક્ષ તણી બારી, મોક્ષની બારી આપણને બધાને બતાવી દીધી છે. નક્કી કરીને બેહી જવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. એક બકરી ખાલી ઓલા સિંહનું પંજો પગલું હાચવવા બેઠી હતી, તો એની માથેથી 3 વિઘન જતા રહ્યા હતા ભલામણા. તો આ તો પંજા લાગ્યા પિયું તણા, એ તો ભોગ્યાના પ્રમાણ. લાગ્યા સદગુરુના પંજા, થયો પ્રકાશને ભયા અચંબા. અચંબો થયો, ઓહો આવી વસ્તુ આપણી પાસે આવી, પણ એ સદગુરુની કૃપા છે. ગુરુ કૃપાબેન છૂટે ન ગ્રંથિ, આ માયા મહાવિકાર. એટલે રામકૃષ્ણ એ ગુરુ સેવિયા, રવિ તું સદગુરુને ધાર. એવા એ સદગુરુ નક્કી કર્યા હોય, તો આપણે સદગુરુ નક્કી કરવા પડે. આ કોઈ મેસ મેરેજમની વાત નથી, આ કોઈ ઉપજાઈ નાખેલી વાત નથી. બહુ જૂની વાત છે, જૂના ધર્મ લ્યો જાણી. રામદેવજીએ કીધું છે આવો કે ધર્મ જૂનો છે હરજી નિજાર પંથ આદિ. મોટા મુનિવર થઈને માલવું હોય એના માટે જગતમાં છે. કઈ વસ્તુ કઈ કોઈ ગેપ થઈ જાય નથી, આપણી પાસે જ છે. પણ એને ઓળખાવા એવા અનુભવી સદગુરુ મળી જાય તો કામ થઈ ગયેલું છે. ને આપણને મળ્યા છે એને માણીએ છીએ આપણે. બાપા કહેતા હતા કે મળ્યા હોય ને મળશે. આ પૂર્વ જન્મની પ્રીતે નવા ખાતા નહીં સડે. આ તો જુગો જુગની રીતે, જુગો જુગથી આ બધું મંડળું હાલ્યું જ આવે છે, અને હજુ આ હાલ્યું જ જવાનું છે. આ તો બીજાને એવું લાગતું હોય કે અમે કેવા દાણા નાખ્યા ને મગમાં ધોકો નાખ્યો ને બધાએ વેરી ગયા. ભલે વેરી ગયા, તમ તાર કરો આનંદ. બોલો સદગુરુ દેવ કી.